નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે લેક્ચર નંબર 14માં આપણે લોરેન્જ રૂપાંતરણોના ઇક્વેશન તારવ્યા હતા, જેમાં આપણે આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદની બે પૂર્વધારણાઓ વાપરી હતી. જેમાં પહેલી પૂર્વધારણા હતી કે બે સંદર્ભ ભૂમિકાઓમાં ગણિતના ભૌતિક વિજ્ઞાનના નિયમોના ગાણિતીય સમીકરણો સરખા હોય, અર્થાત એટલે કે એકબીજાની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતી સંદર્ભ ભૂમિકાઓમાં ભૌતિક વિજ્ઞાનના નિયમો રજૂ કરતા સમીકરણોનું ગાણિતીય સ્વરૂપ બદલાતું નથી. આ પ્રથમ પૂર્વધારણા હતી. અને બીજી પૂર્વધારણા, મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ દરેક દિશામાં દરેક અવલોકનકાર માટે તેની ગતિ કે પ્રકાશના ઉદ્ગમ સ્થાનની ગતિથી સ્વતંત્ર રીતે એક સમાન હોય છે. ઓકે, એનો ઉપયોગ કરી આપણે લોરેન્જ રૂપાંતરણોમાં સૂત્ર તારવ્યા હતા, કે જેમાં આપણે એક્સ ડેશ બરાબર એક્સ માઇનસ વીટી અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર, એ જ રીતે વાય ડેશ બરાબર વાય, કારણ કે અહીંયા આપણે લોરેન્જ ટ્રાન્સફોર્મેશનમાં માત્ર એક્સ અક્ષની દિશામાં જ ગતિને કેલ્ક્યુલેટ કરી, વાય અને ઝેડને સ્થિર ગણ્યા હતા. ઓકે, ત્યાં ગતિ કરાવી નથી, તો ઝેડ ડેશ બરાબર ઝેડ. એ જ રીતે એનો સમયનું સૂત્ર ટી ડેશ બરાબર ટી માઇનસ વી એક્સ અપન સી સ્ક્વેર અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર. આ સૂત્રો આપણે લોરેન્જ ટ્રાન્સફોર્મેશનમાં તારવ્યા હતા. એના પછી લેક્ચર નંબર 16માં આપણે એનો ઉપયોગ કરી અને સાપેક્ષવાદી લંબાઈનું સંકોચન માટેનું સૂત્ર તારવ્યું હતું. એલ બરાબર L0 અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર. એટલે કે જે આપણે કોઈ ધાતુનો સળિયો લીધો હતો એમાં, તો કે એ ધાતુના સળિયાની પ્રારંભિક એટલે કે સ્થિર અવસ્થામાં હતો ત્યારે એની લંબાઈ L0 હતી, અને જ્યારે એને કોઈ ગતિ કરતો હોય અને કોઈ સ્થિર અવલોકનકાર એને નિહાળે એટલે કે જોતો હોય ત્યારે એની લંબાઈમાં 1 માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર જેટલો ઘટાડો થતો જણાય છે, જેને આપણે લોરેન્જ ફિઝ ગેરાલ્ડ સંકોચન પણ કહ્યું. ઓકે, એના પછી આપણે સમય વિસ્તરણ વિશે ચર્ચા કરી હતી. એમાં આપણે લોરેન્જ ટ્રાન્સફોર્મેશનના સમય માટેના સૂત્ર, જે ટી બરાબર T1 ડેશ પ્લસ વી એક્સ ડેશ અપન સી ડિવાઇડેડ બાય અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેરનો ઉપયોગ કર્યો હતો. બરાબર, એના ઉપરથી આપણે સમય અંતરાળ ડેલ્ટા ટી ડેશ બરાબર ડેલ્ટા ટી અંડર રૂટ 1 માઇનસ વી સ્ક્વેર અપન સી સ્ક્વેર સૂત્ર તારવ્યું હતું. એમાં આપણે જોયું હતું કે જે સ્થિર એટલે કે સમય અંતરાળ સ્થિર ઘડિયાળ વડે મોટો નોંધાતો હતો, અને જ્યારે ગતિશીલ ઘડિયાળ વડે સમય અંતરાળ નાનો નોંધાતો હતો. બરાબર છે, જેની આપણે ચર્ચા કરી હતી. પછી આપણે સમય વિસ્તરણ વિશે ચર્ચા કરી હતી. ઓકે, તો હવે આજના લેક્ચરમાં પણ આપણે લોરેન્જ ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ કરવાનો છે. તો આજનો ટોપિક છે રિલેટિવિટી ઓફ સ્ટિમ્યુલેશનલી ઓફ ઇવેન્ટ, એટલે કે સાપેક્ષવાદીય સમકાલીનતા. ઓકે, પહેલાં તો સાપેક્ષવાદીય સમકાલીનતા એટલે કે સ્ટિમ્યુલેશન ઇવેન્ટ કોને કહીશું, એટલે કે સમકાલીન ઘટનાઓ કોને કહીશું, એના વિશે જોઈએ. તો જો કોઈ બે ઘટના બે જુદા જુદા સ્થાને
પણ એક જ સમય બનતી હોય તો તેમને સમકાલીન ઘટના કહે છે. જો કોઈ બે ઘટના બે જુદા જુદા સ્થાને પણ એક જ સમયે બનતી હોય તો તેને સમકાલીન ઘટનાઓ કહે છે. જેમ કે આપણે ધોરણ 12ના બોર્ડની એક્ઝામ હોય તો ગાંધીનગર સેન્ટર હોય અને અમદાવાદ સેન્ટર, બે અલગ અલગ સ્થાન થયા. તો ધારો કે કોઈ વિદ્યાર્થીઓનું પેપર છે 12 વાગ્યે, તો 12 વાગ્યે એટલે બંને ગાંધીનગર અમદાવાદની જે તે સ્કૂલની બંને ઘડિયાળો એક સમય ચાલે છે, તો એક્ઝેક્ટ 12 વાગે બધા જ વિદ્યાર્થીઓને પેપર આપવામાં આવશે. તો આજે બે ઘટનાઓ બની એ જુદા જુદા સ્થાને બની, પણ કેવા સમયે? એક્ઝેક્ટ એક સાથેના સમયે બની. તો એ બે ઘટનાઓને શું કહેવાશે? સમકાલીન ઘટનાઓ કહીશું. ઓકે, જોઈએ. તો આકૃતિમાં આપણે એક સ્થિર, અહીંયા કોઈ સ્થિર રેફરન્સ ફ્રેમ દર્શાવ્યું છે અને આ સ્થિર રેફરન્સ ફ્રેમની સાપેક્ષે v વેગથી x અક્ષની દિશામાં ગતિ કરતી કોઈ એસ ડેશ ફ્રેમ દર્શાવેલ છે. ઓકે, ચલો. તો ધારો કે બે જુદા જુદા બિંદુઓ, હવે આપણે એસ ડેશ ફ્રેમની વાત કરીશું. ઓકે, જે v વેગથી ગતિ કરે છે. હવે કોઈ એસ ડેશ ફ્રેમમાં કોઈ બે બિંદુ P1 અને P2 છે. હવે આ P1 અને P2 આગળ બે સમકાલીન ઘટનાઓ બને છે. શું બને છે? બે સમકાલીન ઘટનાઓ બને છે. હવે અહીંયા આપણે બિંદુ P1 અને P2ના યામ લખીએ તો સ્થિર જે રેફરન્સ ફ્રેમ છે S, જે સ્થિર છે એની સાપેક્ષે એના યામ લખીએ P1 બિંદુના, તો x1, y1, z1 અને t1 થશે. આ જ રેફરન્સ ફ્રેમ એટલે કે જે સ્થિર રેફરન્સ ફ્રેમ છે S, એની સાપેક્ષે P2ના યામ લખીએ તો x2, y2, z2, t2 થશે. ઓકે, અહીંયા અને અહીંયા. ઓકે, ચલો. હવે P1 બિંદુ અને P2 બિંદુના એસ ડેશ જે ગતિમાં છે, v વેગથી ગતિ કરે છે, એ રેફરન્સ ફ્રેમના આધારે આપણે એના યામ લખીએ તો P1 બિંદુના યામ થશે x1 ડેશ, y1 ડેશ, z1 ડેશ અને t1 ડેશ. તે જ રીતે P2 બિંદુના યામ થશે x2 ડેશ, y2 ડેશ, z2 ડેશ અને t2 ડેશ. ઓકે, હવે આગળ જોઈએ. તો ધારો કે જુદા જુદા બિંદુઓ P1 અને P2 આગળ બે સમકાલીન ઘટનાઓ સ્થિર ફ્રેમ એસને અનુલક્ષીને બને છે. અહીં બંને ઘટનાઓ કેવી છે? સમકાલીન, એટલે કે જુદા જુદા સ્થાને પણ એક સમયે થાય છે. અર્થાત T1 માઇનસ T2 બરાબર 0, જેને આપણે ઇક્વેશન નંબર 1 કહીશું. અહીંયા જે T1 છે, ઓકે, હવે અહીંયા કોઈ ઘટના બને છે, અહીંયા પણ એ જ સમયે એ જ ઘટના બનવાની, તો બંનેનો તફાવત શું હશે? 0, ઓબ્વિયસલી 0 હોવાનું. ઓકે, તો હવે લોરેન્જ રૂપાંતરણના ઇક્વેશન ઉપરથી જે આપણે આગળ જોઈ ગયા છે, તો T1 ડેશ બરાબર T1 માઇનસ Vx 1 અપન c² ડિવાઇડેડ બાય 1 માઇનસ v² અપન c² તથા T2 ડેશ બરાબર T2 માઇનસ Vx2 અપન c² ડિવાઇડેડ બાય √1 માઇનસ v² અપન c². ઓકે, હાલ આપણે આ T1 ડેશ અને T2 ડેશ વિશે જોયું. ઓકે, એના પછી નેક્સ્ટ જોઈએ. તો હવે આપણે શોધવું શું છે? T1 ડેશ અને T2 ડેશ કોઈ એસ ડેશ આપણે શેના માટે લખ્યો? કોઈ સ્થિર રેફરન્સ ફ્રેમ માટેનો સમય
અંતરાળ T1 - T2 બરાબર 0 થાય, બરાબર. પણ કોઈ ગતિશીલ રેફરન્સ ફ્રેમ છે એના માટે કોઈ બે સમકાલીન ઘટનાઓ બને છે, એમની વચ્ચેનો સમય અંતરાળ T1 ડેશ - T2 ડેશ હોય તો આ સૂત્રો પરથી આપણે બાદબાકી કરીને T1 ડેશમાંથી T2 ડેશ માઇનસ કરીશું, T1 ડેશમાંથી T2 ડેશ બાદ કરીશું તો આપણને મળશે T1 - T2 ડિવાઇડેડ બાય 1 માઇનસ v² અપન c² પ્લસ v અપન c² કૌંસમાં x2 - x1 ડિવાઇડેડ બાય √1 માઇનસ v² અપન c². હવે સમીકરણ 1 જે આપણે T1 - T2 ડેશનો ઉપયોગ કરીએ આ સમીકરણનો, તો એના માટે લખાશે T1 બરાબર T2 એટલે કે T1 - T2 બરાબર 0 ઉપરથી લખ્યું. હવે તો T1 - T2 બરાબર આપણે શું મૂકીશું અહીંયા આજે ઉપરના ઇક્વેશનમાં શું મૂકીશું, આના માટે 0 મૂકીશું તો શું થશે T1 ડેશ - T2 ડેશ બરાબર v અપન c² x2 - x1 ડિવાઇડેડ બાય 1 માઇનસ v² અપન c². એટલે કે આ પદ આખું 0 થઈ જશે, આ પદ શું થઈ જશે 0. તો આપણને મળશે શું માત્ર T1 ડેશ - T2 ડેશ બરાબર v અપન c² x2 - x1 ડિવાઇડેડ બાય 1 માઇનસ v² અપન c². આમ સમીકરણ 2 પરથી સ્પષ્ટ છે કે T1 ડેશ બરાબર T2 ડેશ થવા માટે x1 બરાબર x2 થવું જરૂરી છે. આના માટે શું જરૂરી છે x2 જો, કારણ કે અહીંયા વેગ v તો ક્યારે શૂન્ય થશે નહીં, પ્રકાશનો વેગ ક્યારે પણ શૂન્ય લઈ શકાશે નહીં. ઓકે, તો માત્ર x2 બરાબર x1 થઈ જાય. શું તો કે x1 બરાબર x2 થાય તો અને તો જ શું થશે T1 ડેશ બરાબર T2 ડેશ થાય. પણ અહીંયા આપણે દર્શાવ્યું કે ગતિશીલ અવસ્થામાં આ કોઈ બિંદુ P છે, આ કોઈ બિંદુ P2 છે, તો x1 આનાયામ છે અને x2 આનાયામ છે. તો હવે કોઈ બે બિંદુ છે તો કોઈ અલગ અલગ જગ્યા ઉપર હોય તો એના યામ કોઈ દિવસ સરખા હોઈ શકે ના હોઈ શકે. એટલા માટે આપણે x1 અને x2 ક્યારે પણ એકબીજા જેવા થશે નહીં, એટલે કે x1 બરાબર x2 ક્યારે થશે નહીં. માટે આ શક્ય નથી, એટલે કે જુદા જુદા બિંદુ આગળ બને છે. કારણ કે એક બિંદુ આગળ ઘટના બને તો આપણે એક જ યામ વાપરી શકીએ, બીજા યામની જરૂર નથી. માટે x1 ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ x2. માટે T1 ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ T2 ડેશ. ઓકે, ચલો. અર્થાત બંને ઘટનાઓ S ફ્રેમ માટે સમકાલીન છે પરંતુ S ડેશ ફ્રેમ માટે સમકાલીન નથી. અહીંયા આપણે શું થયું કે આ જે બંને ઘટનાઓ બનતી હતી અલગ અલગ જગ્યાએ એ S ફ્રેમ, આ જે ફ્રેમ છે કે v વેગથી જે ગતિ કરે છે એ આના માટે શું થશે સમકાલીન થશે S ફ્રેમ માટે, પણ S ડેશ ફ્રેમ માટે સમકાલીન નથી. આમ સાપેક્ષ અનુસાર જે બે ઘટનાઓ સ્થિર નિરીક્ષક માટે સમકાલીન છે તે જ ઘટનાઓ ગતિશીલ નિરીક્ષણ માટે સમકાલીન નથી. ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ સમકાલીન ઘટનાઓનો ક્રમ. ઓકે, તો S ડેશ ભૂમિકામાં સમય અંતરાળ T1 ડેશ માઇનસ T2 ડેશ વાસ્તવિક હોય તો તે માટે S ડેશ ભૂમિકાનો વેગ v જે છે v વેગથી ગતિ કરાઈ હતી ને, પ્રકાશના વેગ c કરતાં નાનો હોવો જરૂરી છે. શું જરૂરી છે તો કે વાસ્તવિક કોનું મૂલ્ય વાસ્તવિક હોય, T1 ડેશ માઇનસ T2 ડેશનું મૂલ્ય વાસ્તવિક હોય તો જે પ્રકાશનો વેગ v છે એ c કરતાં કેવો હોવો જોઈએ નાનો. જો
પ્રકાશનો વેગ સી કરતાં વી એ સી કરતાં મોટો થઈ જાય તો શું થશે? આ જે T1 ડેશ માઇનસ T2 ડેશ છે એ વાસ્તવિક રહેશે નહીં, વાસ્તવિક મળશે નહીં. ઓકે, માટે વી અપન સી લેસ દેન 1. ઓકે, જ્યાં સુધી T1 માઇનસ T2 ગ્રેટર દેન x2 માઇનસ x1 બાય સી હોય, જ્યાં સુધી T1 માઇનસ T2 ગ્રેટર દેન x2 માઇનસ x1 ડિવાઇડેડ બાય સી હોય, ત્યાં જ સુધી x1 ડેશ માઇનસ x2 ડેશ ધન રહે છે. એટલે કે આ ઇક્વેશન પરથી જ કે x2 માઇનસ x1 બાય સીની વેલ્યુ કરતાં T1 માઇનસ T2 ડેશ મોટી હોય ત્યાં સુધી જ T1 ડેશ માઇનસ T2 ડેશ ધન રહે છે. માટે x2 માઇનસ x1 ડિવાઇડેડ બાય T1 માઇનસ T2 ગ્રેટર દેન લેસ દેન સી થશે. અહીં x2 માઇનસ x1 ડિવાઇડેડ બાય T1 માઇનસ T2 એ જે ઝડપથી એસ ભૂમિકામાં સંકેત એટલે કે સિગ્નલ રવાના થાય છે તે દર્શાવે છે. આ શું દર્શાવે છે કે અહીંથી આ જે બે બિંદુઓ પરથી થતી ઘટના એ એસ ભૂમિકામાં કોઈ અવલોકનકાર માટે સિગ્નલ ક્યારે મળશે, ક્યારે એ બંને દેખાશે તે દર્શાવે છે. આમ જ્યાં સુધી એસ ભૂમિકામાં રવાના થતા સંકેતની ઝડપ પ્રકાશની ઝડપ સી કરતાં ઓછી હોય ત્યાં સુધી T1 ડેશ માઇનસ T2 ડેશ ધન રહે. ઓકે, ફરીથી સમજીએ. જ્યાં સુધી એસ ભૂમિકામાં રવાના થતા સંકેતની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં ઓછી હોય ત્યાં સુધી જ T1 માઇનસ T2 ડેશ ધન રહે. એટલે કે એસ ડેશમાંથી અવલોકનવામાં આવતી બે ઘટનાઓ ક્રમ બદલી શકાતો નથી. ઇટ મીન્સ, ધારો કે હવે એમ કહીએ કે આપણે આ કોઈ એક ઘટના છે, આ કોઈ બીજી ઘટના છે. ધારો કે એક સમયે થાય છે, ધારો કે આ જુદા જુદા સમયે થાય છે અને આ વિવેગથી ગતિ કરે છે, આ પણ વિવેગથી ગતિ કરે છે. ઓકે, તો આનો જે સમય છે અને આનો જે સમય છે આમાં નોંધશું તો એ કેવો હોવો જોઈએ? એમનો ક્રમ બદલી શકાતો નથી. જે ઘટના પહેલી થાય છે એ પહેલી જ થવાની અને બીજા નંબરે થાય છે એ બીજા રીતે જ થવાની. એવું ક્યારે શક્ય છે? જ્યારે અહીંથી જે સિગ્નલ કોઈ અવલોકનકારને અહીંયા મળે છે એનો વેગ કેવો હોવો જોઈએ? પ્રકાશના વેગથી ઓછો. ઓકે, તો આજના આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કરી કે બે સમકાલીન ઘટનાઓ બનતી હોય તો એમના વચ્ચેનો સમયાંતરાળ શું છે અને એનું સૂત્ર શું છે. બરાબર, તારવ્યું? તો આમાં આપણે સમકાલીનની વ્યાખ્યા જોઈ તો કે સમકાલીન એટલે કે જો કોઈ બે ઘટનાઓ બે જુદા જુદા સ્થાને એક જ સમયે બનતી હોય તો તેમને સમકાલીન ઘટનાઓ કહેવાય. એનું આપણે કોઈ બે બિંદુ P1 અને P2 લઈ ઉદાહરણ દ્વારા સમજી લોરેન્જ રૂપાંતરણનો ઉપયોગ કરી અને આપણે એસ ડેશ ફ્રેમ માટે બે સમકાલીન ઘટનાઓ વચ્ચેનો સમયાંતરાળ T1 ડેશ માઇનસ T2 ડેશ બરાબર વી અપન સી સ્ક્વેર x2 માઇનસ x1 ભાગ્યા 1 અપન વી સ્ક્વેર અપન સી સ્ક્વેર સૂત્ર તારવ્યું. બરાબર છે? ઓકે, એના પછી કે સમકાલીન ઘટનાઓનો ક્રમ, તો કે સમકાલીન ઘટનાઓનો ક્રમ જે ઘટના પહેલી બને છે પ્રથમ છે એ પ્રથમ જ દેખાશે અને દ્વિતીય બને છે એ દ્વિતીય જ દેખાશે. આવું જો નથી થતું તો એસ ડેશ ફ્રેમમાંથી જે બે સમકાલીન ઘટનાઓ છે એમાંથી સ્થિર ભૂમિકા એસમાં અવલોકન જોડે પહોંચતા સિગ્નલનો વેગ કેવો હોઈ શકે?
સીથી વધારે, જે શક્ય નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું. થેન્ક યુ.